લાઈટ બિલ બોલો આ જોવાન કરે મહેમાન તો એ પંખો કર્યો આ છોકરાએ કર્યો જોવાન મિહિર કા મિહિર સારું છે ને બે દીખા કે આવતા નથી હેલો મિત્રો હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે છે ને વાગ્યા છે કેટલા ખબર 4:30 થશે ને આપણે સૌ છે માર્કેટમાં અને શું કહેવાય રાખડી લેવાની છે તમને ખબર છે થોડીક લેવાઈ ગઈ છે એમ તો અને થોડીક એવી ડિઝાઇનમાં હતી ને એટલે મેં કીધું હવે અત્યારે આજ લઈ આવી અને આપણે પાયલબેનના ઘરે જવું છે કેમ કે 2 દિવસ કહે છે આવતા નથી મેં હાલો જાય તો ઘડીક ત્યાં બેહતા આવી અને રાખડી લેવાની છે તો લેતા આવી પાયલબેન તો તમને ખબર જ હશે કેમ કે વિડીયોમાં મારા હારે હોય તો એની ઘરે આપણે જવાનું છે અત્યારે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો લાઈટ બિલ બોલો આ જોવાન કરે મહેમાન તો એ પંખો કર્યો આ છોકરાએ કર્યો જોવાન મિહિર કા મિહિર સારું છે ને બે દીખા કે આવતા નથી પાણી દઉં પાણી નથી પીવું નહીં પાણી પીવું મારા પીવું છે ખાંડનો ભાવ વધી ગયો એટલે કા ખાંડ નહીં મળે પાણી પી લ્યો પાણી પી લ્યો ખાંડનો ભાવ વધી ગયો એટલે કા જાવું છે બધું છે સાની પાછા બોલો બી કામી મે તો કરે સાહેબ બંધ ભલે ગમે એટલી ખાંડ વધી ગઈ એમ મોઢું ન કરે મારી દીકરો પાણી પી દેવાનું ચા નહીં બનાવું મમ્મા અમારે બુધવારે લેસન કરું કે જાવે સામ પી ને એવા તમ તાર ઈ હાટો મે ખાંડ વધી ગઈ તે પાણી સાની પાઈ લેસન કરું કે જાવે કાઈ નથી મજાક કરે છે તો બધું જાવ પાણી પી ગયા એ બિસ્કિટ ખાઈ આમાં ખાંડ છે આવે કોને ખબર બિલ આવે છે આમાં દે ખાંડ ન પી હા ભાઈની રાખડી ભાભી આપો જો હવે આપણે રાખડી લીધી અત્યારે બે ભાઈ માટે દુકાનમાં બહુ ટ્રાફિક હતી જાવ છે મસ્ત આ ભાઈની આ ભાભીની ભાઈની આ ભાભી અને બે ભાઈઓ છે બે ભાઈ છે બે ભાભી તમારે કેટલા ભાઈ છે ભાઈ બેન એક ભાઈ ને કેટલા બેનો 3 બેનો એક ભાઈ 3 બેનો ને એક ભાઈ છે ભાઈ એવું છે રાજકોટ વાળા કા સાપર રાજકોટ સાપર છે. સાપર હા રાજકોટ સાપર ના છે જો મારે પાયલ બેન એવું છે બધું રાજકોટ હારી છે. સાપર ના છે ઈ કે તો એમ જ કહેવાય રાજકોટ ને સાપરી બધું એક જ છે બેન તો પેર લીધી ને બતાવે છે કેટલા લેવી 1800 1800 ઓલ રાઉન્ડ માં દેવી તો પડે જ ને એ 350 વ્હાઈટ ઓફ વ્હાઈટ આવે છે ને અત્યારે મહેમાનને છે ને મોતીસરના લાડુ ખવડાવે મોતીસરના લાડુ તો આવી જાવ ફ્રેન્ડ ખાવા હાલો મને બહુ નહીં જાણે ઓછું જ ખાવું ચલો આવી જાવ જો પાયલબેનને ઘરે આવ્યો ને ચા પાણી પીવા દઈ કે લાડુ લેવીશું ને ખાઓ તમે ખાઓ કે જવાનું ખાઓ હા તમે ખાઓ છો ન ખાઓ પાર્ટી કરો છો પાર્ટી કરે છે હાલો થોડીક વાર આપણે બેસી પછી ઘર સાઈડ જઈ રાખડી તમે જોઈ આપણે લેવાઈ ગઈ થોડીક પહેલા મેં લીધી હતી અત્યારે પછી લેવાની તો હું છે ને ભાઈબેનનું ઘર બતાવવા સૌથી પહેલાં જો આ મંદિર રહ્યું પછી આ જો એના સસરા હમણાં ગુજરી ગયા છે મહિનો થઈ ગયો છે કા તમારે આમ કે 1.5 મહિના 2 મહિના થઈ ગયા કા મેં જાય 7 ઘોડા રાખશે બહુ લક્ષ્મી આવે ને એટલે પાયલબેન બહુ પૈસાવાળા આ બાલ્કની દેખાય છે તમને આ બાજુ બાલ્કની પછી અહીંયા જો આ રીલ્સ બનાવી આ કાચમાં કા પછી અહીંયા એનું કિચન પછી અહીંયા એનો બેડરૂમ જો અહીંયા કબાટ આ કબાટ આ જો પાયલબેનનો ને એના હસબન્ડનો ફોટો કેટલો મસ્ત છે આ બાંધણી બહુ મસ્ત લાગે હું હજી એકવાર પહેરવા લઈ જવાની છું કેટલી સરસ દેવી નથી પણ અમને પૂછો જ કરી તો અમે પહેરાને લઈ જાવ બોલો એવું છે અમારા ઘરવાળાએ મને લઈ ગિફ્ટમાં આપી છે કા ગિફ્ટમાં આપી છે ને જા હમણાં અલમારી લીધી છે અલમારી કબાટ એમે ડબલ કેટલા ને આવ્યું તો બોલ ખેરત મેં શું કહેવાનું 27000 27,000 જો
શ્રી ગણ બાપા એવું છે બધું બહુ પૈસાવાળા છે એવું છે બધું કાંઈ નહીં ફેમિલી આપણે પાયલબેનના ઘરેથી આવી ગયા ઘરે અને જો હું છે ને પેલા મેં કીધું સાસ ફેરી નાખું ઘર ભેગી કરેલી છે અને 3 દિવસ સાસ ફેરવી છે આજ ફેરી કાલ ફેરી આજ ફેરી કાલ ફેરી એવું થાય એટલે મેં કીધું પેલા છે ને સાસ ફેરી નાખું પછી રસોઈ કરું એટલે આપણે રસોઈમાં બનાવવાનું છે તુરિયા સેવનું શાક બનાવવાનું છે અને ભાખરી બનાવવાનું છે પણ પેલા મેં કીધું સાસ ફેરી નાખું અને એ છે ને તમને ખબર ને પગ આપણે દુખે છે મને પગ દુખે છે ઊભા ઊભા તો કેટલી ઘડી કહેવાય પછી મેં લાવ ઘડી આના ઉપર બેસી જાઉં એટલે સાસ ફરી જાય પછી બનાવશું રસોઈ તો ચલો કેટલું માખણ ને કેટલું ઘી થાય આપણે આગળ જોઈએ બરાબર સાસ ફેરી નાખી અને માખણ નીકળ્યું ગરમ કરી નાખ્યું ને જો આખો ડબ્બો ભરાઈ ગયો ઘીનો અને આમાંથી મેં છે ને આખો ફૂલ ભરાઈ ગયો તો એમાંથી મેં થોડીક વાઈટું પલાળી અને આ આપણે ખાવા માટે રાખશું તો જો મેં થોડીક વાઈટું પલાળી ને આખો ડબ્બો ભરાઈ ગયો એટલું ઘી નીકળ્યું આપણે તો ફેમિલી આપણે રસોઈ બનાવી નાખી અને જમી લીધું નાસ્તો કેવું થયું ખબર આપણે આમ કે તુરિયા ટમેટા તુરિયા સેવનું શાક બનાવ્યું હતું તેમાં તુરિયું છે ને મેં સાખ્યું નહોતું પછી કડવું નીકળ્યું એટલે જમવા ટાઈમે કરીશ કે આ શું બનાવ્યું કાં પછી મેં ખાધું ને ત્યારે મને ખબર પડી મેં ઠીક તુરિયું કડવું છે પણ પછી બની ગયા પછી હું એટલે એવું થયું બધું કડવું સાખ્યું નહીં પહેલાં લીધું ત્યારે ન સખાણું ને પછી બનાવ્યું ને ત્યારે કાંઈ ન સાખ્યું એવું હતું એટલે પછી બનાવ્યું ને બનાવી નાખ્યું એટલે પછી તો શું કરું પછી ફરજ કે સખાય નહીં જોવાય નહીં મેં કીધું હવે કાંઈ અલખેર જોવાનું નહીં નકર તો આપણે શું કહેવાય ગમે ત્યારે લઈને ત્યારે થોડું કપાવીને આમ સાખીએ પણ ક્યારેક ભાઈ શું કહેવાય કામ વધી જાય ને થાય એટલે ભૂલાઈ જાય એવું છે બધું એટલે બનાવી નાખ્યું અને આ છે ને આપણે શું કે જો છોકરાઓને ગિફ્ટ લેવા દેવાનું હોય ને સ્કૂલમાં છોકરીઓ રાખડી બાંધે કે નહીં એટલે એને ગિફ્ટ દેવાનું હોય તો આમાં ઓલું નથી થતું પેન્સિલ ને બધી આખી કીટ આવે કે નહીં એ જો આપણે પેકિંગ કરાવીને 20 રૂપિયા 20-20ના 40ના 2 તાજુ છોકરાઓને રક્ષાબંધન કાલે ત્યાં ઉજવણી કરાવી સ્કૂલમાં તો છોકરીઓ રાખડી બાંધીને દેવાનું હોય તો જો આપણે 2 લઈ લીધા છે 20-20 રૂપિયાના કાંઈ 2 એવું બધું છે અને આજ તો ડોળાઈ ગયું જમવાનું એવું થયું ક્યારે આવું થતું જ નથી પણ શું કહેવાય ક્યારેક ખાવાનું હોય નગર કોઈ દિવસ એવું નથી થતું હું સાખ્યા વગર કોઈ દી નથી કરતી પણ ક્યારેક ભૂલાઈ જાય ભાઈ ભૂલ થઈ જાય શું કરવાનું એટલે એવું છે બધું કાંઈ નહીં જમી લીધું અને પરેશ તો બહાર ગયા છે તો કાંઈ નહીં ચલો વિડીયોના એન્ડ આપીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલના વિડીયોમાં બાય બાય હર હર મહાદેવ